પશ્ચિમ કચ્છ એસઓજીએ ભુજમાંથી કોકેનનો જથ્થો ઝડપી પાડ્યો છે। 41 લાખનું આ કોકેન થવા જાય છે, જેની સાથે 2 આરોપીઓની ધરપકડ પણ એસઓજીએ કરી છે। કોડકી નજીક ઓક્સફોર્ડમાં રહેતા મયુર સોની અને પંજાબના ગુરદેવસિંહ નામના 2 આરોપીઓને એસઓજીની ટીમે 41 ગ્રામ કોકેન અને 2 ગ્રામ અફીણ સાથે ઝડપી પાડ્યા। આરોપીઓની પૂછપરછમાં કોકેન અને અફીણનો જથ્થો પંજાબથી કોઈ અજાણ્યો શખ્સ આપી ગયો હોવાનો ખુલાસો થયો। એસઓજીની ટીમે કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ 46,20,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના કાપોદ્રામાંથી 1.57 લાખની કિંમતના 15 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે એક આરોપીની કરી ધરપકડ કરાયેલા આસિફ શાહ નામના આરોપીએ અમરોલીના કોસાડ આવાસમાં રહેલા ઝાકીર નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત આપી। કાપોદ્રા પોલીસે આરોપી પાસેથી એમડી ડ્રગ્સ, મોબાઈલ, રોકડ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઝડપાયેલા આરોપી આસિફ અગાઉ પણ અન્ય 7 ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। આ તરફ સુરતના ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી। અખિલ પૂર્ણચંદ્ર પાંડા નામનો આરોપી જય જગન્નાથ મોબાઈલ રિપેરિંગ નામની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ કરતો હતો। બાતમીના આધારે રેડ કરીને ભેસ્તાન પોલીસે 221.5 ગ્રામ ગાંજા સાથે આરોપી અખિલ પાંડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી।